નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો એક મુખ્ય સિદ્ધાંત છે ખ્રિસ્તનું બીજું આગમન અને અંતિમ ન્યાય. શાસ્ત્રમાં આ વિશે જે લખ્યું છે તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરીશું. આ આખી વાતનો આધાર છે એક વચન. જુઓ, અહીં કોઈ શક્યતાની વાત નથી, પણ એકદમ નિશ્ચિતપણે કહેવામાં આવ્યું છે. અને આ જ શક્તિશાળી વચન આપણી આખી ચર્ચાનો પાયો છે કે ખ્રિસ્તનું પાછું આવવું એ એક વાસ્તવિક અને નક્કી થયેલી ઘટના છે. તો આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. પહેલાં આપણે એ વચન વિશે વાત કરીશું. પછી ક્રોધનો એ મહાન દિવસ કેવો હશે એ જોઈશું. એ પછી ન્યાય કેવી રીતે થશે અને લોકોનું વિભાજન કેવી રીતે થશે એ સમજીશું. અને છેલ્લે દરેકની અનંત નિયતિ શું હશે એના પર નજર નાખીશું. સારું, તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. શાસ્ત્ર આપણને એકદમ સ્પષ્ટ ખાતરી આપે છે કે ખ્રિસ્તનું પાછા આવવું એ જો અને તોનો સવાલ નથી, પણ ક્યારે એ જોવાનું છે. અને જુઓ, આ વાત સમજવા જેવી છે. એમનું પાછા આવવું એ માત્ર એક ઘટના નથી, એનો એક ચોક્કસ હેતુ છે. આ વચન એમના પુનરાગમનને સીધું ન્યાય અને પુરસ્કાર સાથે જોડે છે. મતલબ કે દરેકનું જીવન, દરેકનું કામ, એનો હિસાબ થશે. હવે આપણે બીજા તબક્કામાં આવીએ છીએ, જે થોડો ગંભીર વિષય છે. આ એ સમયની વાત છે જ્યારે ખ્રિસ્તના આગમન સાથે કેટલીક નાટકીય અને, સાચું કહું તો, ભયાનક ઘટનાઓ બનશે. શાસ્ત્રમાં આને પ્રભુનો દિવસ કહેવામાં આવ્યો છે. યશાયાના પુસ્તકમાંથી લેવાયેલું આ વર્ણન ખૂબ જ તીવ્ર છે. આ કોઈ શાંતિપૂર્ણ દ્રશ્ય નથી, બિલકુલ નહીં. આ તો અન્યાય અને અનિષ્ટ સામેના દૈવી ક્રોધ અને ન્યાયનું પ્રતીક છે. આનો મતલબ એવો થાય છે કે અનિષ્ટનો હંમેશ માટે અંત આવશે. આ શક્તિશાળી અવતરણ પછી આ સાદી સ્લાઇડ એક જ વાત પર ભાર મૂકે છે કે આ ઈશ્વરના ન્યાય અને બદલાનો સમય હશે. અહીં કોઈ સમાધાન કે વચલો રસ્તો નહીં હોય, ફક્ત કરેલા કર્મોનો હિસાબ કિતાબ થશે. આ ઘટનાની અસર ખાલી માણસો પર નહીં, પણ આખા બ્રહ્માંડ પર થશે. આકાશનું સ્વરૂપ બદલાઈ જશે અને લોકો ડરના માર્યા છુપાવા માટે જગ્યા શોધશે. આ ચિહ્નો બતાવે છે કે આ ન્યાયથી કોઈ બચી નહીં શકે. ચાલો, હવે આપણે સીધા ન્યાયની એક ક્ષણ પર આવી રહ્યા છીએ. અહીં આપણે એ સમજીશું કે આખી પ્રક્રિયા શું હશે, ન્યાયાધીશ કોણ હશે અને કયા આધારે દરેકનો ન્યાય થશે. આ ખરેખર એક મોટો સવાલ છે, ખરું ને? આટલા મોટા અને અંતિમ ન્યાયનો અધિકાર કોની પાસે હોઈ શકે? કોણ છે જે દરેકના દિલને અને દરેક કર્મને એકદમ નિષ્પક્ષ રીતે તોડી શકે? શાસ્ત્ર આનો જવાબ એકદમ સ્પષ્ટ રીતે આપે છે. પિતાએ ન્યાય કરવાનો બધો જ અધિકાર દીકરાને એટલે કે ઈસુ ખ્રિસ્તને સોંપ્યો છે, અને આ જ તેમને અંતિમ ન્યાયાધીશ બનાવે છે, કારણ કે તેમણે પોતે એક મનુષ્ય તરીકે જીવન જીવ્યું છે અને માનવ સંઘર્ષને બરાબર સમજે છે. તો આ ખ્રિસ્તનું ન્યાયાસન શું છે? સીધી વાત છે, એ જવાબદારીની ક્ષણ છે. એવો સમય જ્યારે દરેક વ્યક્તિના જીવનના સારા ખરા કામોની સમીક્ષા થશે. દરેક નાના મોટા કાર્યનો હિસાબ લેવામાં આવશે. તો પછી ન્યાયનો આધાર શું હશે? શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે એ વ્યક્તિના કાર્યો હશે. અરે, આનો મતલબ એ નથી કે સારા કામ કરીને મુક્તિ ખરીદી શકાય છે. ના, પણ એ છે કે સાચા કાર્યો એ વ્યક્તિની સાચી શ્રદ્ધા અને હૃદયની સ્થિતિનું પરિણામ હોય છે. એટલે કર્મોને વિશ્વાસના પુરાવા તરીકે જોવામાં આવે છે. અને હવે આપણે ન્યાયના પરિણામ પર આવીએ છીએ. આ વિભાગ બતાવે છે કે આ ન્યાયનું પરિણામ કેવું હશે. બધા લોકોનું એકદમ સ્પષ્ટ અને અંતિમ વિભાજન, જેમાં કોઈ વચ્ચેનો રસ્તો નહીં હોય. આ ઉદાહરણ કેટલું સચોટ છે જુઓ. ઈસુ પોતે આ મહાન વિભાજનનું દ્રશ્ય રજૂ કરે છે. જેમ એક ભરવાડ બહુ સહેલાઈથી ઘેટાં અને બકરાને ઓળખીને અલગ કરી દે છે, બસ એ જ રીતે માનવતાનું વિભાજન પણ એકદમ ચોક્કસ અને નિશ્ચિત હશે. આ સરખામણી ન્યાયના 2 સ્પષ્ટ પરિણામો બતાવે છે. એક બાજુ ઘેટાં છે, જે ન્યાયી લોકો છે, જેમને અનંત જીવન અને રાજ્યનો વારસો મળે છે. અને બીજી બાજુ બકરા છે, જેમને અનંત સજા અને અગ્નિમાં મોકલવામાં આવે છે. આ 2 અલગ અને કાયમી નિયતિઓ છે.
અને હવે આપણે પહોંચ્યા છે આપણા અંતિમ વિભાગ પર. અહીં આપણે જોઈશું કે આ ન્યાયનું અંતિમ પરિણામ શું આવે છે અને કેવી રીતે એક નવી અનંત વ્યવસ્થાની રચના થાય છે. અને હા, આમાં એક આશાનો સંદેશ પણ છે. આ આખી પ્રક્રિયા એક ચોક્કસ ક્રમમાં થાય છે. જુઓ, સૌથી પહેલાં અનિષ્ટના મૂળને જ દૂર કરવામાં આવે છે. પછી આ જૂની પાપથી ભરેલી દુનિયાને શુદ્ધ કરવામાં આવે છે. અને અંતે એક સંપૂર્ણપણે નવી અને ન્યાયી દુનિયાની સ્થાપના થાય છે, જ્યાં દુઃખ, દર્દ કે પાપ માટે કોઈ જગ્યા જ નથી. અને સૌથી મોટી વાત તો એ છે કે અંતિમ શત્રુ એટલે કે મૃત્યુ પોતે એને પણ અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવે છે. આ એક રીતે પાપ અને દુઃખ પરના સંપૂર્ણ અને અંતિમ વિજયનું પ્રતીક છે, એક નવી શરૂઆતનું પ્રતીક. આપણે આ ચર્ચાને આ શક્તિશાળી છબી સાથે પૂરી કરીએ છીએ. ખ્રિસ્તનું પાછા આવવું કોઈ છુપી ઘટના નહીં હોય, પણ એક એવી સાર્વત્રિક અને દૃશ્યમાન વાસ્તવિકતા હશે જેને કોઈ નજરઅંદાજ નહીં કરી શકે. એ એક એવી ક્ષણ હશે જે આખી માનવતાને તેના સર્જક અને ન્યાયાધીશની સામે લાવીને ઊભી કરી દેશે.